નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. તમારી શાળામાં નવી આવેલ 2024ની સ્વાધ્યાયન પોથીમાં ભાગ નંબર 1 વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7માં પ્રકરણ નંબર 2 દિલ્હી સલ્તનતમાં આપેલ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે જોઈશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોક્કસમાં લખો. 1. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો કે લાંબી માંદગીના કારણે. વિકલ્પ સી. બીજું, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? વિકલ્પ સી, ઇલ્તુત્મિશ. ત્રીજું, જલ્પને દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરવી છે. ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે? વિકલ્પ એ, ખલજી વંશ. ચોથું, મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? વિકલ્પ ડી, ઇબ્ન બતુતા. પાંચમું, દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? બી, બહલોલ લોદી. ચાલો, છઠ્ઠું, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? વિકલ્પ બી, ઢાઈ દિન કા ઝોપડા. સાતમું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ સી, હરિહર રાય અને મુક્કારાય. આઠમું, આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? વિકલ્પ સી, કૃષ્ણદેવરાય. નવમું, બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી? વિકલ્પ ડી, મોહમ્મદ શાહ ત્રીજો. 10મું, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? વિકલ્પ ડી, બડા ગુંબજ. પ્રશ્ન નંબર બીજો એ. પહેલું, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો. ઇલ્તુત્મિશ. બીજું, દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો. અલાઉદ્દીન ખિલજી. ત્રીજું, ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો. અલાઉદ્દીન. ચોથું, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું. તૈમૂર લંગે. પાંચમું, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો. કૃષ્ણદેવરાય. મને ઓળખો. પહેલું, હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું. રઝિયા સુલ્તાના. બીજું, મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. મુહમ્મદ તુગલક. ત્રીજું, હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું. ઇબ્રાહિમ લોદી. ચોથું, હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ છું. સ્વામી વિદ્યારણ્ય. સી, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો પર છેકો મારી વિધાન ખરું બનાવો. પહેલું, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી અથવા અજમેર કર્યું તો એમને દિલ્હી કર્યું. અજમેર પર છેકો મારો. બીજું, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી ખાલી જગ્યા પ્રધાનમંત્રી અમાત્ય અથવા વજીર કહેવાતો. તો દિલ્હી સલ્તનતનો સુલતાન અમાત્ય ઉપર લીટો મારી દો, વજીર કહેવાતો. ત્રીજું, વિજયનગર તુંગભદ્રા કે બ્રહ્મપુત્રા નદી કિનારે આવેલું છે. તો બ્રહ્મપુત્રા પર લીટો મારી દો, તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. ચોથું, મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા
કમજોર કે મજબૂત હતી? તો કે મજબૂત હતી. તો કમજોર ઉપર લીટો મારી દો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. સલ્તનત કાળમાં દિલ્હી પર કયા 5 વંશોનું શાસન હતું? સલ્તનત કાળમાં દિલ્હીમાં ગુલામ વંશ, તુગલક વંશ, ખલજી વંશ, સૈયદ વંશ અને લોધી વંશનું શાસન હતું. 2. કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે? તે કેટલા માળનો બનેલો છે? કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે 5 માળનો બનેલો છે. 3. દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. 4. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. 5. સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા વિભાગોનો સમાવેશ થયો હતો? સલ્તનત યુગના મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્રવ્યવહાર વિભાગનો સમાવેશ થયો. 6. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા. 7. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના શાસકો હતા? હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા. 8. કૃષ્ણદેવરાય વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી? કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી. 9. વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? વિજયનગર સામ્રાજ્યનો તાલિકોટાના યુદ્ધમાં વિનાશ થયો હતો. 10. બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું હતું. બી. બંધ બેસતા જોડકા જોડો. 1. ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશમાં શું આવશે? તો કે રજિયા સુલતાનાના પિતા હતા. અલાઉદ્દીન ખલજી, તો દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર. મુહમ્મદ બીક તુગલક, તો દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી. ઇબ્રાહિમ લોધી, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક. ગિયાસુદ્દીન બલબન, તો કે ચહેલગાનનું વિસર્જન કર્યું. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. વજીર. સલ્તનત કાળમાં સુલતાનના પ્રધાનમંત્રીને વજીર કહેવાતો. 2. ઇક્તા. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને ઇક્તા કહેવાતું. બી. નીચેના વિધાનો માટે કારણો આપો. 1. ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે ઇલ્તુત્મિશે પોતાના એક પણ પુત્ર યોગ્ય ન લાગતા સુલતાન પદ માટે પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. 2. તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે તૈમૂર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. 3. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે મુહમ્મદ શાહ ત્રીજાના વજીર મુહમ્મદે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. તેથી મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. 4. કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. પરિણામે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. પ્રશ્ન નંબર 5. ટૂંક નોંધ લખો. 1. રજિયા સુલતાના તે ઇલ્તુત્મિશની પુત્રી હતી. તે કાબેલ વહીવટકર્તા હતી. દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા હતી.
તેનામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા. તેના દરબારમાં અમીર ઉમરાઓનું વર્ચસ્વ વધારે હતું. તેઓને એક સ્ત્રી રાજ કરે તે ગમતું નહોતું. પરિણામે રજિયાના શાસનનો અંત આવ્યો. બીજું, વિજયનગર સામ્રાજ્ય. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તે વિજયનગરના નામે ઓળખાયું. આ સામ્રાજ્યમાં સંગમવંશ, ચાલુવંશ, તુલુવંશે શાસન કર્યું. ત્રીજું, કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો શ્રેષ્ઠ શાસક ગણાય છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે સિંચાઈ માટે તળાવો અને નહેરો બનાવી હતી. રાજ્યમાંથી અયોગ્ય એવા કરવેરા નાબૂદ કર્યા હતા. તેણે વિજયનગર પાસે નાગલપુર ગામનું નવું નગર વસાવ્યું હતું. તેણે આમુક્તમાં માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્ર ભોજ તરીકે જાણીતા બન્યા હતા. ચોથું, સલ્તનત કાળના સ્થાપત્યો. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેણે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીને અલાઈ દરવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશ દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૈનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. પ્રશ્ન 6. નીચે આપેલ ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો. અહમદનગર બતાવો, દિલ્હી, ગોલકેન્ડા, અજમેર, દૌલતાબાદ. અહમદનગર, દિલ્હી, ગોલકોન્ડા, અજમેર, દૌલતાબાદ. 5 સ્થળો છે ભારતમાં. 5 સ્થળ આપણને મળી ગયા છે. 7. યોગ્ય માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલું, તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. અમારો જિલ્લો અમદાવાદ છે. પ્રવાસન સ્થળોમાં દરિયાખાનનો ગુંબજ, આઈમેક્સ થિયેટર, સાયન્સ સિટી, જુમ્મા મસ્જિદ, ભદ્રનો કિલ્લો, કાંકરિયા તળાવ, હોજે કુતુબ, સીદી સૈયદની જાળી, શાહીબાગનો મોતી શાહ મહેલ, હઠીસિંહના દેરા, લોથલ હાઈકોર્ટ, નળ સરોવર, સરખેજનો રોજો, સાબરમતી આશ્રમ, દાદાહરીની વાવ, દાંડી પુલ, ઝૂલતા મિનારા, સાબરમતી રિવરફ્રન્ટ, મોટેરા સ્ટેડિયમ વગેરે. બીજું, નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના 5 વંશના સ્થાપક, પ્રમુખ, શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. ક્રમ: સ્થાપક, પ્રમુખ શાસકો અને અંતિમ શાસકો: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. સ્થાપક: શિહાબુદ્દીન ગૌરી, કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, ગિયાસુદ્દીન. ખલજી વંશમાં જલાલુદ્દીન ખલજી, અલાઉદ્દીન ખલજી, અલાઉદ્દીન ખલજી. તુગલક વંશમાં ગિયાસુદ્દીન તુગલક, મોહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક. સૈયદ વંશમાં ખ્રીજ ખાન,
લોધી વંશમાં બહલોલ લોધી, બહલોલ લોધી અને બહલોલ લોધી. ત્રીજું, સલ્તનત કાળમાં લોક ઉપયોગી સ્થાપત્યો વિશે જણાવો. ક્રમ, સ્થાપત્યનું નામ, સમયગાળો, કઈ રીતે લોક ઉપયોગી હતું તેનું ટૂંકમાં વર્ણન. 1. ઢાઈ દિનકા ઝોપડા 1199 બંદગી કરવા. બીજું, સિરી કિલ્લો 1303 આક્રમણોથી બચવા. ત્રીજું, તુગલકાબાદ ફિરોજપુર 1330 થી 1336 નગરોની સુવિધા. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દો ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તેને શોધીને લખો. તો ચાલો પ્રયત્ન કરી જોઈએ થાય છે કે નથી થતું. પહેલો અહીંયા છે કુતુબુદ્દીન ઐબક. આવ્યો. અહીંયા છે કુતુબ મિનાર. અહીંયા છે અલાઉદ્દીન ખલજી. અહીંયા છે ઇલ્તુત્મિશ. અહીંયા છે અલાઈદ દરવાજો. અહીંયા છે મોઠરની મસ્જિદ. અહીંયા છે ઢાઈ દિનકા ઝોપડા. અહીંયા છે મોહમ્મદ બિન તગલોક. અહીંયા છે બહલોલ લોધી. તમામ નામ આવી ગયા છે, આપણે જોઈ લીધું છે. એક પણ નામ રહી જતું નથી. ઓકે બાળકો, આવજો.